જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી અને લઈને આવ્યા છે રામાયણનો ભાગ 2। જ્યાં આપણે પ્રથમ ભાગની અંદર ભગવાન શ્રી રામના ઉત્તમ ઉદાહરણો સાથે સોમપ્રકાશ સ્વામી આપણને શીખવ્યું કે જીવનને એક સરળતાથી કઈ રીતે જીવી શકાય, કે અચાનક કોઈ કપરી પરિસ્થિતિ આવી જાય, જેમ કે ભગવાન શ્રી રામને મળવા નહોતું રાજ, પરંતુ એમને જે વનવાસ મળ્યો, પણ એવી પરિસ્થિતિની અંદર ભગવાન થઈને ભગવાન શ્રી રામે કઈ રીતે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે એક સરળ જીવન કઈ રીતે જીવી શકાય છે। એ ઉદાહરણ આપણને જીવનમાં ઘણું બધું શીખવા મળે છે। અને આજે આપણે લઈને આવે છીએ ભાગ 2 અને આજના પ્રસંગની અંદર પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આપણને સંભળાવશે શિવ અને પાર્વતીનું વર્ણન, કે જે દક્ષ પ્રજાપતિ રાજાએ કે જે ભગવાન શિવના સસરા હતા, એમને એક યજ્ઞનું આયોજન કરી, પરંતુ ભગવાન ભોળાનાથને આમંત્રણ ન આપી એનું અપમાન કર્યું, અને ત્યારબાદના જે પ્રસંગો બન્યા હતા એ પ્રસંગોની વાત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આ પ્રવચનની અંદર કરશે। તો આવો નિહાળીએ આજનું પ્રવચન રામાયણ ભાગ 2। જો હરિભક્તો આપને અમારા વિડીયો ખૂબ જ ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો, અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરજો। તો આવો નિહાળીએ આપણે રામાયણ ભાગ 2। વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી। કે જ્યારે આપણું કંઈ ન ચાલે અને એવી કઈ વસ્તુ બને ત્યારે એમ સમજવું કે ભગવાનની ઈચ્છા, તો સુખી રહેવાય। જો લંડનમાં હેરો સેન્ટરમાં આપણે મંદિર કરવા માટે જગ્યા લીધેલી, પણ મંદિર કરવાની પરમિશન નહોતી મળતી, કોર્ટમાં કેસ ચાલ્યો, આપણે મોટા બેરિસ્ટર રોક્યા સંસ્થાએ, અને હજારો લોકોની સહી આપણા ફેવરમાં ભેગી કરી, તો પણ આપણા તરફેણમાં જજમેન્ટ ન આવ્યું, આપણે એમાં હારી ગયા। હજી એ જમીન આપણી પાસે જ છે માલિકી, પણ મંદિર બાંધવાની પરમિશન ન મળી। સ્વામી બાપા અટલાદરામાં હતા અને ત્યાંના સત્સંગ મંડળના પ્રમુખ CM પટેલ સાહેબનો ફોન આવ્યો, બાપાને આપ્યો। એ વખતે સેલ ફોન નહોતા, પેલા રિસીવર હતા, એ ફોનમાં વાત કરાવી। એટલે અમને તો ખૂબ દુઃખ થયેલું મંડળને, પણ સ્વામીએ શું કીધું, જો આપણે પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કર્યો તો કે નહીં, હવે ભગવાનની ઈચ્છા, એના કરતાં સારી જગ્યામાં મંદિર થવાનું હોય છે। આપણને તો એ મનાય જ નહીં, આપણને એમ કે અહીંયા કેમ ન થયું, તમે કેમ ઐશ્વર્ય ન વાપર્યું, પણ સ્વામી કે ભગવાનની ઈચ્છા। વિવેક સાર સ્વામી કે મેં આ વાત સાંભળીને મને આખી રાત ઊંઘ ન આવી, અને સ્વામી તરત જ ઘસઘસાટ ઊંઘી ગયા, કે મેં સવારે પૂછ્યું તમને કેમ કાંઈ ઊંઘ આવી ગઈ, મને તો આખી રાત ન આવી। સ્વામી કે જો પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરવાનો, પછી જેવી ભગવાનની ઈચ્છા। જો આપણે બધું માથે લઈને ફરીએ તો આપણે મૂંઝાઈ જઈએ, એટલે ભગવાનની ઈચ્છા। એમ શંકર ભગવાને પણ કહ્યું, અહીંયા તુલસીદાસજી લખે છે, હોય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવી શાખા। ભગવાને જે નિર્માણ કર્યું હોય એ પ્રમાણે થતું હોય છે, અને જો આપણું ધાર્યું થતું હોત તો તુલસીદાસજી નરસિંહ મહેતા કહે છે કે ભુવન ભુવન પર છત્ર બિરાજત, આપણે બધા છત્રપતિ લખાવે, કોઈને મોડું રહેવું નથી, પણ આપણું ધાર્યું થતું નથી। ભગવાનને સંત એમનું ધાર્યું થાય છે, એટલે કે જે થવાની હોય થવા દો। ભગવાન તો શંકર ભગવાન ધ્યાન કરીને બેસી ગયા, પછી સતી આવ્યા, પૂછ્યું કાં કરી પરીક્ષા, ના 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 મેં તમને કીધું હતું ને, એટલે પછી મને વિશ્વાસ આવી ગયો કે તમે થોડાક છેટેથી દર્શન કર્યા, મેં નજીક જઈને દર્શન કર્યા, એટલું જ ફેર, એટલો જ, ખોટું બોલ્યા। પણ ભગવાન શંકર તો બધું જાણતા હતા, એ તો સિદ્ધ છે, ભગવાન છે, એમણે બધું જોઈ લીધું કે હવે સીતાજીનું રૂપ લીધું તો હું તો સીતારામની ભક્તિ કરું છું, તો હવે મારે એમની સાથે પત્નીનો વ્યવહાર રખાય નહીં, પણ આપણે હવે કાંઈ બોલવું નથી, ધ્યાનમાં ઉતરી ગયા। તમારે કંઈક ઘરમાં ન કંઈક કરવું હોય ત્યારે કંઈ જવાબ જ ન દો, એટલે સામે વાળા સમજી જાય કે આમની ઈચ્છા નથી, ધ્યાનમાં ઉતરી ગયા। અને સતી પણ સમજી ગયા કે હવે આમને મારો ત્યાગ કર્યો છે। અને આ બાજુ
એમના પિતાશ્રીને ત્યાં એમના પિતાશ્રી દક્ષ એમને પ્રજાપતિની પોસ્ટ મળી, એટલે બધા દેવતાઓના ઉપરી કર્યા એમને યજ્ઞ ખાતાના. અને એમને એક વખત લાગી આવેલું કે શિવજી હું સભામાં આવ્યો તો એ ઊભા નહોતા થયા, એટલે હવે શિવજીનો ભાગ કાઢી નાખ્યો. દેવતામાં ગણતા જ નહોતા આવે ને સગા જમાઈને. હો, આવું ન કરાય. જમાય યારે હાચવીને રહેવું જોઈએ. એક ભાઈને ઘરે મેં આમ 100 કેસમાં સરસ મજાની તલવાર જોઈ. ભલા માણસ તમે તો પટેલ છો ને આ તલવાર કેમ રાખ્યું? એ કે મારા સસરા આમ ગયા હતા ને જાત્રા એ લેતા આવ્યા મને આપી. મેં કીધું સસરાય ખરા કહેવાય ને, જમાઈને કોઈ તલવાર અપાય, બોલો મારે જ ને પછી કોઈક દિવસ ઘરમાં. તો જમાઈ સાથે આવું રખાય નહીં, પણ તોય દક્ષે આવું કર્યું. કોઈ યજ્ઞ નહોતું કરતું, કારણ કે શિવનો ભાગ કાઢી નાખ્યો. પછી આપણે એમ તું ખોટી રીતે ખરપાવું ને. તો પહેલો યજ્ઞ પછી દક્ષ પ્રજાપતિએ કર્યો. બધાને આમંત્રણ પત્રિકા મોકલી, શિવજીને નહીં. અને આમની પતિ જાત પણ નારદજીને હક થાય, જેને હળી કરી આવ્યા ત્યાંથી નીકળ્યા. અને સતીને કે કેમ હજી તૈયાર નથી થયા? ક્યાં લે ક્યાં હું? આ બધા જો જાય છે ને વિમાનો. કે મને થયો આ ક્યાં જાય છે બધા? તો તમને ખબર નથી? તમારા બાપુજીને ત્યાં તો યજ્ઞ છે, તમને કેમ ખબર નથી? કે અમારે તો ક્યાં આમંત્રણ નથી આવ્યું. તો કે પોસ્ટમાં કંઈક ગડબડ થઈ હોય, બાકી તમને તો હોય જ તેને. અને પછી ભગવાન શિવને પૂછ્યું સતીએ કે આપણને કઈ આમંત્રણ આપ્યું છે? કે ના, આપણને આપે જ નહીં. હવે આપણો ભાગ કાઢી નાખ્યો છે ને યજ્ઞમાંથી, એટલે ન આપે, એટલે આપણે જવાય નહીં. પણ કે મારા બાપાના ત્યાં છે, એમાં મારે શું આમંત્રણની જરૂર? ચાલો. બાપનું ઘર બધા ને વાલું જ હોય, અહીંયા કાંઈક થાય એટલે જતું જ રહેવાય. શિવજીએ ના પાડી, ત્યાં જવામાં માલ નથી, અપમાન થશે. અને અપમાન થયું. કોઈએ બોલાવી નહીં. એક માતા સિવાય અહીંયા લખે છે, સાદર ભલે હું મિલી એક માતા. એક માતાએ આદર આપ્યો, બહેનોય ન બોલી. હો, બીજી કેટલાક તો એવું બોલ્યા કે કેટલાકને તો આમંત્રણ ન હોય તોય આવે છે. લ્યો, શરમ નહીં લાગતી હોય વગર આમંત્રણે આવું બોલ્યા. અને ખૂબ ખોટું લાગ્યું. અને થયું કે મારા પતિનું અહીંયા અપમાન છે, તે યજ્ઞના કુંડમાં જ બળીને મુવા. અને પછી મોટી ધમાલ થઈ. એ તો બીજા જન્મે તુલસીદાસજી અહીંયા ખૂબ લખ્યું છે, બીજા જન્મે હિમાલયને ત્યાં પાર્વતી થયા. અને ફરી વાર તપ ઘણું કર્યું. એમાંય સપ્તર્ષિ એમની પરીક્ષા કરવા આવ્યા અને કીધું કે શેને માટે તું આટલું બધું તપ કરે છે? અપર્ણા, પાંદડા એવે નહોતા ખાતા, અપર્ણા નામ પડી ગયું. આટલું બધું તપ શાને માટે કરે છે? તો કે શિવજીને વરવા માટે. શિવજી? તું આટલી રૂપાળી, શિવજીમાં કાંઈ ઠેકાણા નથી, મહાણમાં પડ્યા રહેશ, નથી કોઈ મોટું કુટુંબ એને, નથી એને માતા પિતા. ઘરમાં હોવા જોઈએ ને. જોકે અત્યારની વાત જુદી, અત્યારે તો ન હોય તો જ સારું. અત્યારે તો એવું જ ઈચ્છે કે ઘરમાં મા બાપને ન રાખવાના હોય તો આપણે જોડાઈએ. એ વખતે તો એવું હતું કે મોટું કુટુંબ હોવું જોઈએ. તો કે એને કોઈ કુટુંબ નથી, કોઈ સગાવાલા નથી, મહાણમાં પડ્યા રહે છે. પણ કે તોય મારા ગુરુ છે ને, એને મને કીધું કે તારા લગ્ન ત્યાં જ થશે. તારા ગુરુ કોણ? કે નારદજી. અહીંયા લખે છે, ગુરુ કે બચન પ્રતીતિ નહીં જય, સપને હું સુગમન સુખ સિદ્ધિ દેહી. ગુરુ કે બચન में प्रतीति नहीं जय, सपने હું સુખ સુગમ નહીં દેહી. કે જેને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય ને એને ક્યારેય સુખ સંપત્તિ મળે નહીં. ત્યારે સપ્તર્ષિ બધા હસ્યા. એ કે આપણે સાંભળ્યું છે ને જોયું છે, અનુભવ્યું છે. જેને જેને નારદ મળ્યા ને એ બધા રખડતા જ થઈ ગયા. નારદના ધંધા જ આ. કોઈ જગ્યાએ કોઈનું સારું કર્યું હોય નારદે એવું નથી કર્યું. ક્યાંક જેને હળી કરી આવે જ, પછી નંદ રાજાને ઘરે પહોંચી જાય,
એટલે નંદ રાજાનું મૃત્યુ એમાંથી જ થયું. નારદ જેને અડ્યા ને પૂરું. તને નારદે આવું કર્યું? હાલો અમે તમને વિષ્ણુ સાથે લગ્નનું નક્કી કરી દઈએ કે પહેલા તમે મને મળ્યા હોત તો તમારું માનત, પણ હવે તો નારદજીને મારા ગુરુ કર્યા. એટલે હવે કોટી જન્મ લગર ગઢ હમારી, વરુ શંભુ યરુ રહુ મેં કુમારી. કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ યરુ રહુ મેં કુમારી. વરુ શંભુ યરુ રહુ મેં કુમારી. તો આમ ફરી વાર પાછા શિવ પાર્વતી ના લગ્ન થયા. એની ઘણી વાત અહીંયા વાલ્મીકી રામાયણ કરતા વિશેષ તુલસી રામાયણમાં લખેલી છે. તો ભગવાનના અવતારના હેતુ એમાં સતીને શંકા થઈ ને કે નારદજી તો મુનિ છે. ભગવાને કીધું શિવજીએ. પછી પાર્વતી ફરી વાર પરણ્યા પછી લગ્ન પાર્વતીજીના થઈ ગયા ને ફરી પાછું કહે છે કે રામ એટલે દશરથ પુત્ર એ જ તે જેનું તમે ભજન કરો છો એ જ. હવે હું પેલી રીતે નથી પૂછતી પણ સમજવા માટે પૂછું છું. તો ભગવાન અહીંયા શા માટે પધાર્યા? તો એના 2-4 કારણમાં એક કહે છે કે નારદજીએ શ્રાપ આપ્યો કે નારદજી ભગત મારા ગુરુ, એમણે શ્રાપ આપ્યો કે આ તમારા ગુરુજીએ શ્રાપ આપ્યો ભગવાનને. કે થયેલું શું? કે એમાં એવું બન્યું કે નારદજી તપ કરવા બેસી ગયા. આમ તો એમને હરાપ હતો, એક જગ્યાએ ઊભા રહી શકે નહીં, બહુ ટકે નહીં, ફર્યા જ કરતા હતા. પણ અત્યારે આમ ભગવાનનું સ્મરણ કર્યું ને તો સાપની અસર ઉતરી ગઈ. શ્રાપ થયો તો એની સ્થિર થઈ ગયા. અને એક ધારા સ્થિર થયા ને એટલે ઇન્દ્રને બીક લાગી કે આ તપ કરીને પછી ઇન્દ્રાસન તો નહીં માગી લે ને. હવે ક્યાં નારદજી ભગવાનના ભક્ત, એને ઇન્દ્રાસન સાથે શું લેવા દેવા? ભગવાન સ્વામિનારાયણ કીધું અમારે મોટા માણસ સાથે બને જ નહીં, ગામ ગરાસ આપે એને અમારે કોઈ પરવા નથી. પણ તો ઇન્દ્રને બીક લાગી અને ઇન્દ્રએ એમને તપમાંથી ડગાવવા માટે કામદેવને મોકલ્યો. જ્યારે જ્યારે કોઈને ડગાવવા હોય, જો સાધનામાંથી જે કોઈ પડે છે એ આ રીતે જ પડે છે. જો અત્યારે કેટલાક મોટા મોટા ગુરુઓ જેલમાં ગયા, શેને લીધે ગયા? આને લીધે જ, જગતની કામના, એને લીધે જ જવાનું થયું. બિચારા કેવા સુખી હતા. શરૂઆતમાં આશય એવો નહીં હોય, રામ રહીમનો એવો આશય હશે ત્યારે તો સારો જ, ભગવાન ભજવાનો આશય હશે. પણ પછી યોગ થતા કોઈનું ઠેકાણું ન રહે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે એમના ત્યાગીને નિયમ આપ્યો, સ્ત્રી સાધુ મર્યાદા. જો મર્યાદામાં રહે તો વાંધો આવે નહીં, જો મર્યાદા ચૂક્યા તો વાંધા સિવાય કાંઈ રહે નહીં. એક જગ્યાએ થોડા સમય પહેલા જ જાહેર સભા હતી. એક ભાઈએ સભા પછી મને પ્રશ્ન પૂછ્યો. મને કે એક પ્રશ્ન છે, પૂછું? મેં ભાઈ પૂછો ને. તો એ સત્સંગી નતા, ગુણભાવી ખાલી. તો એ કે માતૃ સંસ્થાને કેમ તમે દૂર રાખો છો? આમ સભામાં આમ વ્યવસ્થા જોઈ ને એને, એ પાછા એક સંસ્થામાં જ નોકરી કરે છે એટલે સંસ્થા નામ બોલ્યા, માતૃ સંસ્થા. તો મને કે કેમ દૂર આટલે બધે બેસારો છો અને કેમ તમે એમને મળતા નથી, તમને એ ન મળી શકે દૂર રાખવાનું? તો મને તો જેવો તરત સૂઝ્યો એવો દીધો ઉત્તર. મેં કીધું અમારે જેલમાં નથી જવું ને એટલે. તરત બેસી ગયા. કારણ કે જેને જેને ભેળિયારો થયો બિચારાને જેલમાં જવાનું થયું. મોટા ધર્મગુરુઓ હતા, કેટલા એમના અનુયાયીઓ હતા, પણ આજે કેદી નંબર કેટલામાં પડ્યો? મને કોઈ કીધો તો નંબર. કાયમી હવે આજીવન જેલમાં આખું જીવન જીવવાનું. તો જો મર્યાદા ચૂક્યા દરેક માટે કીધું. કબીરજીએ કીધું, જહાં જલાઈ સુંદરી મત જા વહાં કબીર, ઉડતી ભભૂત અંગ લગે તો સુના કરે શરીર. દરેક ત્યાગી માટે આ નિયમ.
અને તમારા માટે પણ નિયમ, એક નારી સદા બ્રહ્મચારી. પણ રાવણ વૃત્તિ આવે છે ને, જો આ રામાયણમાં આવે છે. રામ અને રાવણમાં ભેદ શું છે? રામ કોઈની સામે ઊંચી આંખ કરીને જોતા નથી, અને રાવણ જેની સામે જુએ એને ઉપાડી જ લે છે. આટલો ડિફરન્સ છે. રાવણની જ બેન શૂર્પણખા આવે છે અને ભગવાનને કહે છે કે તું મને વર. પછી ભગવાને યુક્તિ કરી, મારે તમારી સાથે આ સીતા છે, મારો ભાઈ છે ને એકલો રહેશ, તું એની પાસે જા. અને લક્ષ્મણજી કે મને વરીને શું છું, હું તો સેવક છું, અને સેવક સુખ ચહે માન ભિખારી, સેવક સુખ ચહે માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી, વ્યસની ધન શુભ ગતિ વ્યભિચારી, લોભી અસ ચહે ગુણય અભિમાની, નભ દુહી દૂધ ચહત યે પ્રાણી, સેવક સુખ ચહે માન. હું તો સેવક છું, મને વરીને તો શું સુખ પામીશ, માટે જા મારા મોટા ભાઈ પાસે. ને મોટા ભાઈ આમ રિપ્લાય થયા કરે બે પાસે. પછી એને શૂર્પણખાને કે લે હું તને લખી દઉં, લક્ષ્મણ હવે રાખશે. તે બળ આમ લખી દીધું કે આના નાક કાન કાપીને જવા દેજે. ને લક્ષ્મણજીએ કરી દીધું. એ તો જો શૂર્પણખા, સતી, સીતા બધા રામાયણના પાત્રો છે, પણ બધાની જુદી જુદી કથા છે. શૂર્પણખા એક વનમાં રખડતા, આપણે કહેવાય ને રામચંદ્ર ભગવાન અત્યારે તો કઈ સાહેબી નથી એમની સાથે, તો એમાંય મોહ પામે છે શૂર્પણખા. પણ રામચંદ્ર ભગવાન મોહ પામતા નથી. જ્યાં રાવણ જ્યાં ગયો ત્યાં બસ આજ એક વખત હિમાલયમાં ગયો, અને ત્યાં એક તપસ્વીની હતી, એનું નામ વેદવતી, તપ કરતી હતી, પણ એનું રૂપ જોઈને તરત જ મોહ પામી ગયો. અને એને કીધું તું મને વર, તું શા માટે આવું તપ કરેશ? પછી ઓળખાણ આપી, હું રાવણ છું. ઓળખાણ આપેશ. વેદવતી કે હું તો યક્ષની પુત્રી છું, વિષ્ણુને વરવા માટે હું તો આ તપ કરું છું. તો રાવણ ત્યાં શું કહે છે, હું એને કેદુનો ગોતું છું, પણ ક્યાંય મળતો જ નથી. મળે તો મારે હરખો કરવો છે એને. જો રાવણ એક વખત પાતાળમાં બલિરાજાને ત્યાં પહોંચી ગયો, મહેમાન બધે રખડતો હતો, કારણ કે એની બીક હવે હતી નહીં મરવાની. કોઈ મનુષ્ય તો મનુષ્યની બીક ન હતી, બીજા કોઈ મારી શકે ને, યક્ષ કે દેવતા કે બીજા કોઈ. તો બલિરાજાને ત્યાં ગયો. તો બલિરાજાને કે અલ્યા તને વિષ્ણુએ બહુ હેરાન કર્યો, કા પાતાળમાં ઠેઠ મોકલી દીધો, અહીંયા તને બાંધ્યો. ત્યારે બલિરાજા કે કોઈ કોઈને બાંધતું નથી, હું તો મારી પ્રતિજ્ઞાથી જ બંધાણો છું. મેં પ્રતિજ્ઞા કરી હતી ને, હું તમને આપીશ, તમે માગો એ 3.5 ડગલા જમીન, મને કોઈ બાંધ્યો નથી. પણ કે તને વિષ્ણુએ હેરાન કર્યો ને, આ વિષ્ણુ રહેશે ક્યાં? મને ક્યાંય મળતો નથી. એકાદી વખત જો મળી જાય ને તો મારે એને હરખો કરવો છે, જ્યાં જાય ને તેને આજ તે હરખો કરવો છે મારે. તો બલિરાજાએ કીધું કે એ તો બરોબર છે, પણ તમે આજ મહેમાન થઈને આવ્યા છો તો કુંડળ તો પહેરો, તમે મારે ભેટ આપવા તમને. તો કુંડળ એ ઊંચકી જ ના શક્યો, એટલા વજનદાર કુંડળ હતા. પછી બલિરાજાએ કીધું કે ભાઈ તું ડંફાશ મારસ ને, આ કુંડળ કોના ખબર છે? મારા દાદાના છે, હિરણ્યાકશિપુના. આવડા મોટા એ ભારે કુંડળ પહેરતા હતા, એને વિષ્ણુએ પતાવી દીધા. તું તો કઈ હિસાબમાં, તારાથી તો ઊંચકાતું નથી આ કુંડળ. તો દધિચિરે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું, સૌ શિવને જય પૂછજો સાગર મથ્યો ત્યાં શું હતું. સ્વપ્નું હતું પ્રભુ તાતણું, પ્રભુ તાતણે પંથે પડ્યો, મળવા જતા પ્રભુ તાયને હિરણાકશ્યપને નરસિંહ મળ્યો.
નિદ્રા હતી લંકેશ ને સીતા તણું સપનું હતું, હેતે પ્રસાર્યો હાથ અંતે ઉઘાડી આંખ, ત્યાં તો બાણ રાઘવનું હતું. દુર્યોધને ખોળે સદા સતી દ્રૌપદી જાણી હતી, હેતે પ્રસાર્યો હાથ ત્યાં તો ગદા વૃકોદરની હતી. કુંતા સુતોને યુદ્ધમાં શિર શસ્ત્રનો વિભ્રમ હતો, સિંહાસને ચડવા ગયા ત્યાં તો પગ હેઠે હિમાલય હતો. દધી તીરે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું. જો અમૃત કાઢવા ગયા હતા, નીકળ્યું શું પેલા? ઝેર. ભગવાન પાસે દોડીને ગયા, ભગવાન અમે તો કાઢવા ગયા હતા અમૃત ને, નીકળ્યું ઝેર. અને આ તો એવું ઝેર છે તેનો પવન આવે ને તોય માણા મરે છે. કઈક કરો ઉપાય. દેવતાઓ એટલા સ્વાર્થી ને જયારે ભીડ પડે ને ત્યારે ભગવાન પાસે, નહીતર જલસા. તો ભગવાન કહેવાય આનું શું કરવું? જો દરિયામાંથી બે નીકળે, ઝેર પણ નીકળે, અમૃત પણ નીકળે. અમૃત એ લોકો વેચીને પી ગયા, ખાઈ ગયા, અને ઝેર કે હવે એમ કરો, શંકર ભગવાનને બોલાવો, દાદાને પ્રાર્થના કરો. તે બધા કે દાદા એ દાદા હો, દાદા તમારે જેવું કોઈ નહીં. તે દાદા હાવ ભોળા, તરત પ્રસન્ન થઈ જાય. શું આવ્યા છો? કે દાદા એક મુશ્કેલી આવી છે. તો શિવજીને પાઈ દીધું, એમનું દાદા પી ગયા, કંઠમાં રાખ્યું, નો નીચે ઉતારે તો પછી અસર થાય. બીજો પ્રસંગ કીધો કે સ્વપ્નું હતું પ્રભુતાતણું, પ્રભુતાતણે પંથે પડ્યો, મળવા જતા પ્રભુતા એને હિરણ્યકશ્યપને નરસિંહ મળ્યો. એટલે આવા મોટા હિરણ્યકશ્યપો હતા. બલિરાજા કે મારા દાદા આવા તો એ કુંડળ પહેરતા હતા, તું તો એની આગળ શું કહેવાય? કાંઈ જ નહીં. તો એની ચટણી કરી નાખી વિષ્ણુએ. અને હજી તારે એવું હોય ને તો જા, મારા ચોકીદાર તરીકે બહાર દરવાજે જ બેઠા છે, જા થોડોક પ્રસાદ લેતો જાય એમનો. અને ઊભી પૂછડીએ ભાગ્યો છો રાવણ. ઘણા નો કે મને કોઈની બીક નથી, એ તો ઘરે બેઠો હોય ત્યારે. ખરેખરીના ખેલ આવે ત્યારે ખબર પડે. તો રાવણ જ્યાં ને ત્યાં આમ જાય તો વેદવતી એને જોઈને કે તું મને વર, અને એને પરાણે એને બળાત્કાર કરવા જાય છે. એ જ વખતે વેદવતી પોતા યોગાગ્નિ પ્રગટ કરી અને બળી મરે છે. પણ કહેતા જાય છે બીજા જન્મે હું આવું છું અને તને પૂરો કરું છું. અને બીજો જન્મ લીધો એ જ સીતાજી, વેદવતી એ જ. અને એનાથી ને તારું મોત થશે. તું આવી રીતે, અને હવે તું કોઈ પણ પર સ્ત્રીને પરાણે જો બળાત્કાર કરવા જાયશ તો તારા માથાના 100 ટુકડા થશે. અને એટલે જ અશોક વાટિકામાં રાવણ મળવા જતો હતો, પણ સીતાજીને કાંઈ કરી શકતો નહોતો. એને ઓલો શ્રાપ યાદ આવતો હતો. એ તો જયારે એને રામચંદ્ર ભગવાન છેક લંકા સુધી પહોંચી ગયા છે એવા સમાચાર આવ્યા, ત્યારે એને મીટિંગ બોલાવી, કુંભકર્ણને જગાડ્યો. અને મીટિંગમાં બધાને પૂછે છે હવે મારે શું કરવું? કુંભકર્ણ ખીજાણો, મૂરખ, પહેલા પૂછવાનું હોય પછી પૂછે? બધો ડાયો થઈ ગયો, ન કરવાનું કર્યું બધું, અને હવે અમને જગાડીને પૂછે છે હવે મારે શું કરવું? આ કરતા પહેલા પૂછ્યું તું ને, ત્યાં મોત સિવાય બીજું કઈ વોર્યું નથી સીતાજીને લાવીને. પણ એના કોક મળે ત્યાં જે હતા ને હાજી કરવા વાળા, ત્યારે એ કે તમે શું ને આવું બધું ડર રાખો છો? અમે બધા બેઠા. ખુદ એનો દીકરો પાછો આમાં સપોર્ટ કરે હો એના બાપાને આવા કામમાં. ઇન્દ્રજીત કે વિભીષણ જયારે બીવરાવતા હતા ને, તે કાકા તમે કેમ આવા બીકણ થઈ ગયા છો? મને તો ખબર જ પડતી નથી. અરે હું એકલો આમ કરી નાખું ને આમ કરી નાખું. વિભીષણ કે હજી તારા મોઢામાં દૂધ ગંધાઈશ. તું રામચંદ્રજીને એને ઓળખતો નથી. એની સાથે બધા જે જવાનો છે ને હનુમાન આદિ, એ તને ખબર નથી એટલે તું બોલેશ. પણ એ વખતે રાવણ આવી સલાહ લે ત્યારે એના એક પ્રધાન હતા ને, એને કીધું કે સાહેબ મૂંઝાવશો કેમ? તમે તો અત્યાર સુધી બધા ઉપર બળાત્કારો કર્યા જ છે, સીતા પર કેમ નથી કઈ કરતા? કે હું જાઉં છું ને એક તણકલું આડું મૂકે છે ને એમાંથી હું ધ્રુજી જાઉં છું, ને મને વેદવતીનો શ્રાપ યાદ આવે છે કે તું કોઈ પરાણે કોઈની ઉપર આવી રીતે કરીશ ને બળાત્કાર, તો તારા માથાના 100 ટુકડા થઈ જશે. તો જ્યાં ગયો ત્યાં એની દ્રષ્ટિમાં બસ એ સૌંદર્યનો શિકારી હતો,
અને અહંકારની મૂર્તિ હતો. એટલે રાવણ પાસે આટલી શક્તિ હતી તો ફેલ ગયો. જ્યારે શ્રીરામ ભગવાન, એમની દ્રષ્ટિ ક્યાંય ગઈ નથી, સીતા સિવાય ક્યાંય નહીં. એમના છેલ્લે યજ્ઞ વખતે કીધું ને, તમે બીજા લગ્ન કરો તો યજ્ઞ પૂરો થાય. એ તો કોઈ દિવસ બનશે જ નહીં. અને આને જેટલી વખત કીધું એટલી વખત બધા વખત લગ્ન કર્યા રાવણે. તો રામ ભગવાન ને રાવણ બે રમાં જ આવે, પણ બેમાં આટલો ભેદ છે. અને જે પરસ્ત્રી પર કુદ્રષ્ટિ કરે છે કોઈ સુખી થાય નહીં. આમાંથી એ સમજવાનું. રામચંદ્ર ભગવાન આપણને સમજાવે. અરે લંકાના રણ મેદાનમાં રાવણ રામચંદ્ર ભગવાનને ઓફર કરે છે કે સીતાને ભૂલી જાઓ, હું તમને લાખો બીજી સ્ત્રીઓ, અપ્સરાઓ, યક્ષ કન્યાઓ, નાગ કન્યાઓ પરણાવું. અને કીધું, મૂર્ખ, હું તો એક સીતાને જ વરું, બીજા કોઈને વરું હવે નહીં. ને આખી જિંદગી બીજો સંકલ્પ કર્યો નથી. તમ રામ રાવણ એમના આખ્યાનો આ રામાયણમાં છે. સતી, સીતા, શૂર્પણખા એમની પણ વાતો છે. ભરત, લક્ષ્મણ એમનો સમર્પણ ભાવ, હનુમાનજી નિષ્કામ ભક્ત, એ બધી વાતો આમાં છે. સાથે સાથે કેટલાક ઋષિ મુનિઓની કથાઓ આવે છે, જેમાંથી આપણને પ્રેરણા મળે. તો આચાર સંહિતા છે રામાયણ. રામાયણનો અર્થ જ એમ થાય છે રામસ્ય અયનમ, રામનો માર્ગ. આમાં રાવણને એટલા માટે બતાવ્યો કે આવી રીતે વર્તશો તો દુઃખી થશો, આવી રીતે વર્તશો તો સુખી થશો. તો આ આચાર સંહિતા છે. જો કૃષ્ણ ભગવાનના ચરિત્ર અનુકરણીય નથી, એ તો બોલે બોલે ફરી જાય, એમને કાંઈ નિયમ જ નહીં. અભી બોલ્યા ને અભી ફોકે કરે. એ તો કપટથી બધાને હણાવે, નાનપણથી ચોરી કરે, દહીં દૂધ માખણ એની ચોરી કરે. તો રામ ભગવાનનું ચરિત્ર અને કૃષ્ણ ભગવાન